શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। મકર સંક્રાંતિ પર્વ પર ભગવાન જગન્નાથના દર્શન કરશે। જગન્નાથ મંદિરે કુટુંબીજનો સાથે ગૌપૂજન કરશે। નારણપુરામાં સૂર્યા એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। નારણપુરામાં અર્જુન ગ્રીન ફ્લેટ પતંગોત્સવ ઉજવાશે। કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે પતંગોત્સવની ઉજવણી કરશે। અખબારનગર અને નવા વાડજમાં પણ પતંગોત્સવ ઉજવાશે। અમિત શાહ થલતેજમાં ગુરુદ્વારા ખાતે દર્શન કરશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજના દિવસે તેમના શું કાર્યક્રમ રહેવાના છે? ઉત્તરાયણ પર્વ નિમિત્તે દર વર્ષે જે રીતે પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી જગન્નાથ મંદિર ખાતે દર્શન અને ગૌ માતા પૂજન કરતા હોય છે, તે પ્રકારે આજે પણ તેઓ સવારે 10:30 કલાકે જગન્નાથ મંદિર જે જમાલપુર ખાતે આવેલું છે ત્યાં ફેમિલી સાથે જશે અને કુટુંબીજનો સાથે દર્શન અને ગૌ માતાનું પૂજન કરશે। ત્યારબાદ તેઓ જે અન્ય જે કાર્યો છે તેમાં ખાસ તો સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ 2 કે જે ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ યોજના છે તે અંતર્ગત તેઓ તેનું ભૂમિપૂજન કરવાના છે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું। આ ઉપરાંત તેઓ નારણપુરા ખાતે કાર્યકર્તાઓ સાથે અર્જુન ગ્રીન ફ્લેટ્સ ખાતે ખાસ તો પતંગોત્સવ મનાવશે। દર વર્ષે તેઓ આ પ્રકારે કાર્યકર્તાઓની સાથે લોકોની વચ્ચે જઈ અને ટેરેસ પર પતંગ ઉડાવતા હોય છે। એ જ પ્રકારે આજે તેઓ સૌપ્રથમ અર્જુન ગ્રીન ફ્લેટ્સ ખાતે જશે નારણપુરામાં, ત્યારબાદ તેઓ આસ્થા ઓપલ અખબારનગર ખાતે જશે અને ત્યારબાદ અભિષેક એપાર્ટમેન્ટ નવા વાડજ ખાતે તેઓ પતંગોત્સવ મનાવશે। આ ઉપરાંત ખાસ તો તેઓ આજે ગુરુદ્વારા ખાતે પણ દર્શન કરવાના છે જે થલતેજ ખાતે આવેલું છે। જી, વિગત બદલ આપનો આભાર।